ચેતનાબેન શિવકીજી. હાજી. Please turn on your video, everybody. Request है. જય જિનેન્દ્ર. શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો. મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કુંદના બાયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના. સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે. નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે. નિમિત્તો વહેવારો ચિદઘન વિશે કાંઈ ન મળે. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે. જે વજ્રે સુમુક્ષુ સત્વ ઝળકે પરદ્રવ્ય ના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જંપ ન વળે ભાવેન્દ્રિમાંશમાં ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. નિત્ય સુદાચરણ ચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી. વાણી ચિન્મૂર્તિ તારી ઉર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી. ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. ખોયેલું
રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. જય જિનેન્દ્ર. बहुत सुंदर कोकिलाबेन. कुशल जी, हाँ जी. there is a problem. That's a slight problem. Since this is a new number for Shobna Ben, अच्छा. she has problem coming into this one. રસિકભાઈ તો ત્યાં છે. રસિકભાઈ ઓડિયો ખોલો, તમે ઓડિયો ખોલો. ઓડિયો ખોલો. હા, મારે સોમનાથબેનનો હમણાં ફોન આવ્યો હતો. તમે સોનગઢ છો? હા, હું સોનગઢ છું ને. ઓકે, તમે જઈ શકો છો તેમની પાસે, શોભનાબેન પાસે? હા, તો અમે એમના ઘરે જો અત્યારે એમને તકલીફ છે મોના પર આવવાની, તમે તમારું આઈપેડ લઈને ત્યાં જઈ શકો છો? તમે આઈપેડ લઈને ત્યાંથી કરાવો, પછી આપણે એને કરશું. તમે તમારું આઈપેડ લઈને ત્યાંથી ફોન કરાવો, ત્યાંથી ઝૂમ જોડો. ભલે. હા, તો હું ત્યાં જઈને કરું. હા, કેટલી વાર લાગશે? 5 મિનિટ લાગશે? મારા ઘરથી બહુ દૂર નથી, હું ભાગું. હા, તો જાઓ, અત્યારે જાઓ, હું એમને કહી દઉં છું. હા, તો અત્યારે નીકળી જાઉં છું. હા, અત્યારે નીકળી જાઓ તમારા આઈપેડ લઈને. જય જિનેન્દ્રભાઈ. આ કુશલ જૈન છે, કુશલ જૈન છે અને વિમલભાઈ છે, એ અમારા કો હોસ્ટ છે. એ તમને બધું. તો આપણે તમારે જો ચાલુ કરવું હોય તો ચાલુ કરી દઈએ. હા, ચાલુ કરતા આપણે. રજનીભાઈ રસિકભાઈ ને કહી દો ના જાય ત્યાં. કઈ વાંધો નહીં, જાઓ તો વાંધો ત્યાંથી. शोभना बहन कौन से नाम से है आपका, ताकि मैं हाईलाइट करूं? हाँ, मैंने अंकल आप उनको हाईलाइट किया है, लेकिन वीडियो में पोस्ट उनका वीडियो बंद कर दूंगा मैं. भानु आंटी ने बताया कि उनका वीडियो बंद कर देना एक बार चालू करके. अच्छा, ठीक है. हाँ, मैं उनका नाम भी रिनेम कर देता हूँ. MMM लिखा है ना, मैं उनका नाम रिनेम करके ब्रह्मचारी शोभनाबेन लिख देता हूँ. ओके, ठीक. और उनका वीडियो मैं बंद कर देता हूँ. आप स्क्रीन शेयर करिए अंकल जी. बूंद बूंद में अमृत. मैं शेयर करता हूँ. તમારે ત્યાં રસિકભાઈ આવે છે, તમારે ત્યાં રસિકભાઈ ખાલી આ ઇમરજન્સી તરીકે તમારે કઈ પણ થાય ને તો તમારે હમણાં આવશે 5 મિનિટમાં. હા, વાંધો નહીં. ચાલો આપણે છે તો મંગલાચરણ શરૂ કરી દઈએ. હાજી. ઓકે. હા. ઓમ નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વચાયાણમ, નમો લોયે શવશાહનમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જયતો શાસનમ. નમઃ સમય સારાય, સ્વાનુભૂત્યા ચકાશતે, ચેત સ્વભાવાય ભાવાય, સર્વભાવાંતરચિદે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ, ઓમ નમઃ સિદ્ધેભ્યઃ, ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓકે, શોભનાબેન ક્યાં તમે નંબર કહેજો, કયો નંબર લેવાનો છે આજે? હા, નંબર હું કહું છું. બુંદ બુંદ અમૃત પૂજ્યભાઈ શ્રી લાલચંદભાઈના શ્રી મુખેથી વહેલા અમૃત બિંદુઓનો પુસ્તક સંકલન, એમાં આપણે બોલ નંબર આ છીએ 121, 121 નંબરનો બોલ, પેજ નંબર 17. पेज नंबर कौन सा? 17? हाँ, 17. हाँ, पेज नंबर 17 और बोल नंबर 121. हाँ, देखो पहले प्रस्तावना का बहुत पेजेस है
वो आगे पहले तो अपन बाद में बोल 70 पर आना, बाद में 70 पर आना। Okay. हाँ पहले प्रस्तावना के बहुत पेजेस है, वो हाँ यू टू गो चलो बियॉन्ड। एक हाँ मिनट आगे ले जाओ। या हमें, हाँ हमने 2 मिनट आपको। चलो बहुत जाने का, बहुत जाने का है, नीचे जाओ और नीचे जाओ। ये ऐसे प्रस्तावना है। हाँ वो तो बहुत आगे आएगा। आगे बोल आगे नंबर आगे 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 आगे। और भी आगे, ये सब प्रस्तावना है। हाँ अभी, हाँ 1 मिनट अभी, हाँ अभी अभी बराबर है ना। हाँ आ गए ना, उसमें हाँ, 121 नंबर का 121, बोल, गो टू 121, पेज नंबर 17। 121, जाने दो। यस आगे 121, 121 थोड़ा नीचे। हाँ बस यू कैन रेज इट। हाँ हाँ बस अभी एक, हाँ बस आ गया 121 પ્રમાણભૂત દ્રવ્યમાં બ્રેકેટમાં કર્યું છે, પ્રમાણભૂત દ્રવ્યમાં પ્રમાણ જ્ઞાન કા વિષય, ગુજરાતીમાં જ બોલું ને, પ્રમાણ જ્ઞાન નો વિષય હા, છે ચલો. ને. हाँ चलो, હા એમાં બે તત્વ વિરોધી ભાવે છે. પ્રમાણ જ્ઞાન નો વિષય હોય એમાં બે નયના વિષય સમેલા છે. નિશ્ચય નો વિષય પણ રહેલો છે અને વ્યવહાર નો વિષય પણ એમાં ગર્ભિત રહેલો છે. તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુનું જોડકું સામાન્ય વિશેષાત્મક પદાર્થ એને પ્રમાણનો વિષય કહેવામાં આવે છે. તો પ્રમાણના વિષયમાં બે તત્વ વિરોધી ભાવે છે. 121 નંબર બોર્ડ. હા હા તમારું જોઈન થઈ ગયું? હા થઈ ગયું, આવડી ગયું પછી. અચ્છા. અને તમે જમણ હા બે તત્વ વિરોધી ભાવે છે એટલે પરસ્પર બે વિરોધ સ્વભાવ વાળા ધર્મો રહેલા છે. એકાંતે આત્મા નિષ્ક્રિય નથી ને એકાંતે સક્રિય નથી, કથનચિત નિષ્ક્રિય પણ છે અને કથનચિત સક્રિય પણ છે. તો બે તત્વ વિરોધ ભાવે ઉત્પાદ વ્યય પણ વસ્તુનો સ્વભાવ છે અને દ્રવ્યપણે રહેવું એ પણ વસ્તુનો સ્વભાવ છે. તો પરસ્પર બે વિરોધ ભાવ છે, એક ટકે છે અને એક નાશ થાય છે, ઉત્પન્ન થાય છે. એક ત્રિકાળવર્તી છે, એક ક્ષણિક વર્તી છે, એક નિષ્ક્રિય તત્વ છે, એક સક્રિય છે. એમ બંનેના સ્વભાવ એકબીજાથી વિરોધ ભાવે છે. માટે વિધિ નિષેધ છે. બે તત્વ છે, બે ભાવ છે, માટે વિધિ નિષેધ હે ઉપાદેય છે. કોઈ તત્વ આશ્રય યોગ્ય છે અને કોઈ તત્વ છે તે નિષેધ કરવા યોગ્ય છે. જે વ્યવહારનો વિષય છે તે નિષેધવા યોગ્ય છે અને નિશ્ચયનો વિષય છે તે આશ્રય કરવા યોગ્ય છે, આદરવા યોગ્ય છે, ઉપાદેય તત્વ છે. વિધિ નિષેધ હંમેશા પ્રમાણ જ્ઞાનના વિષયમાં જ હોય છે. વિધિ નિષેધ પ્રમાણથી બહાર ન હોય. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુથી બહાર છે તો પર પદાર્થ છે. એ પર પદાર્થ છે એમાં હે ઉપાદેય પણ ન હોય. પર પદાર્થ તો બધા જ્ઞાનના જ્ઞેય છે અને વિધિ નિષેધ હે ઉપાદેય પ્રમાણભૂત વસ્તુના દ્રવ્યમાં છે. વિધિ નિષેધ છે તે બે તત્વ વિરોધી સ્વભાવે છે, માટે હે ઉપાદેય છે. વિધિ એટલે ગ્રહણ કરવા યોગ્ય અને નિષેધ એટલે નિષેધવા યોગ્ય હે તત્વ. પરસ્પર વિરોધી ભાવ ન હોત તો બંને ઉપાદેય હોય અથવા તો બંને હે હોય. પણ વિરોધ ભાવે છે તો એક ઉપાદેય તત્વ છે, એક હે તત્વ છે. માટે પ્રમાણ પૂજ્ય નથી. પ્રમાણનો વિષય
એકાંત એ આશ્રય યોગ્ય પદાર્થ નથી, કેમ કે પ્રમાણમાં હેય તત્વ પણ રહેલું છે અને ઉપાદેય તત્વ પણ રહેલું છે. માટે પ્રમાણના વિષયમાં જ હંમેશા ભેદ જ્ઞાન કરવાનું હોય છે. ભેદ જ્ઞાન કહો કે હેય ઉપાદેય કહો, એક જ છે. હવે કે છે પર્યાય સક્રિય છે, દ્રવ્ય નિષ્ક્રિય છે. પર્યાયનો ધર્મ છે એ શું છે? ઉત્પાદ વ્યય, સક્રિયતા. અને દ્રવ્ય સ્વભાવ છે એનો સ્વભાવ તો કે અનાદિ અનંત નિષ્ક્રિય, સક્રિયથી ભિન્ન. પર્યાય ક્ષણવર્તી, દ્રવ્ય ત્રિકાળવર્તી. પર્યાયમાં અશુદ્ધતા હોય તો દ્રવ્ય હંમેશા અનાદિ અનંત શુદ્ધ. એમ બંનેના સ્વભાવ વિરોધ ભાવે છે, પણ બંનેનો વિરોધ મટી જાય ત્યારે અનુભવ થાય છે. વિરોધ કોને મટે અને ક્યારે મટે? તો કે બંનેનો વિરોધ એટલે વિકલ્પ. હું નિષ્ક્રિય છું એવો વિકલ્પ નહીં, હું સક્રિય નથી એવો પણ વિકલ્પ નહીં. સક્રિય અને નિષ્ક્રિયનો બંનેનો વિરોધ મટી જાય, માને વિકલ્પ છૂટી જાય. વસ્તુ તો જેમ છે એમ રહી ગઈ, તો શું થયું? તો કે વિકલ્પ નીકળી ગયો. તો વિકલ્પ નીકળી જાય તો અનુભવ નિર્વિકલ્પ પરિણમન થાય. વસ્તુ પણ રહી ગઈ. બદ્ધ છું, અબદ્ધ છું, બે પરસ્પર વિરોધી ભાવ છે. તો પક્ષાંતિક્રાંત થઈ ગયો જીવ ત્યારે શું થયું? તો કે ચિત્ત સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ રહી ગયો. બંનેના વિકલ્પ છૂટી ગયા. વસ્તુ તો જેવી છે એવી રહી ગઈ, પણ નય પક્ષ છૂટી ગયા. અને નય પક્ષ છૂટ્યા તો શું થયું? આત્માનુભૂતિ થઈ. તો આત્માનુભવમાં જેમ છે એમ સમ્યક જ્ઞાનમાં બંને સ્વભાવો પરસ્પર વિરોધ ભાવે હોવા છતાં મૈત્રીપણે જણાય છે. વિરોધ છૂટી ગયો. ચાલો, આ બોલ આપણો 121 નંબરનો થયો. હવે એમાં પૂછવું હોય તો શોભનાબેન, એક સવાલ છે. તમે કહો છો નય પક્ષ અથવા વિકલ્પ છૂટી ગયા, નય પક્ષના વિકલ્પ છૂટી ગયા, એટલે એનો શું મતલબ થાય? નય પક્ષના વિકલ્પ. હું અબદ્ધ છું, બદ્ધ નથી. હું મુક્ત છું, બંધાતો નથી. બરાબર? હું શુદ્ધ છું, અશુદ્ધ નથી. એવો વિકલ્પ આત્મક નિર્ણય જે કરતો હતો ને, વિકલ્પ, નિર્ણયમાં વિકલ્પ ઉભા થતા હતા. નિર્ણય સવિકલ્પ હતો. સાથે નિર્ણયમાં પ્રતીતિ તો હતી, પણ હારે વિકલ્પે હતો, રાગ પણ હતો. જ્યારે નિર્વિકલ્પ થાય છે ત્યારે બંને પ્રકારના વિકલ્પ રહી ગયા, છૂટી ગયા, વિકલ્પ ઉત્પન્ન થયા. પણ શું થયું? તો કે નિર્વિકલ્પ પરિણમન થઈ ગયું. એને પક્ષાંતિક્રાંત કીધો. વસ્તુ તો પર્યાય સક્રિયપણું રહી ગયું, દ્રવ્ય સ્વભાવે નિષ્ક્રિયપણું તો રહી ગયું અનાદિ અનંત. વસ્તુના ધર્મ ન છૂટે, ધર્મ સંબંધી વિકલ્પ છૂટી ગયો. તો અનુભવ ઉત્પાદ ધ્રુવયુક્તમ સત થઈ ગયું. પાછું અનુભવ થયો તો આખું દ્રવ્ય જણાનું, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ. તો શોભા, આ જે નય પક્ષના વિકલ્પ છે એ આપણે બુદ્ધિપૂર્વક કરવા જઈએ છીએ કે થઈ જાય છે? થઈ જાય છે. કરવાથી ન થાય. કરવા પણ તો આત્મામાં છે જ નહીં. આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે એમ નિર્ણય કર્યો ને. તો વિકલ્પ તો કે વિકલ્પ એના ષટકારકથી, પર્યાયના ષટકારકથી ઉભા થાય છે. વિકલ્પનો કરનાર આત્મા નથી. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. વિકલ્પ વિકલ્પમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે. વિકલ્પમાં જ્ઞાન નથી આવતું ને જ્ઞાનમાં વિકલ્પ નથી આવતો. બંનેના સ્વભાવ, બંનેના ભાવ, બંનેના ક્ષેત્ર ભિન્ન ભિન્ન છે. વિકલ્પ હોતો એમાં નિર્વિકલ્પ વસ્તુને વિકલ્પ ક્યાં ટચ કરે છે, સ્પર્શ કરે છે? વિકલ્પની સાથે વાંધો નથી. હું વિકલ્પ રૂપ થઈ ગયો એ બુદ્ધિ નડે છે. વિકલ્પ વખતે પણ નિર્વિકલ્પ વસ્તુનો નિર્ણય તો થાય છે. નિર્ણયમાં વિકલ્પ બાધક નથી.
અનુભવમાં વિકલ્પ બાધક. એટલે બુદ્ધિપૂર્વક તો નહોતા કર્યા આપણે, બુદ્ધિપૂર્વક નહોતા કર્યા નહીંના પક્ષના વિકલ્પ, પણ એટલે હા, અબુદ્ધિપૂર્વક. હા, બુદ્ધિપૂર્વકના વિકલ્પ હોય છે એટલે હા. અનુભવમાં બાધક છે. પણ નિર્ણય થઈ શકે છે. જો કોઈ જીવને નિર્ણય જ ન થઈ શકે તો વિકલ્પ વાળી દશામાં નિર્ણય ન થાય તો નિર્ણય વગર યથાર્થ અનુભવ તો કોઈને ન થાય. એટલે નિર્ણય થાય છે. નિર્ણયમાં વિકલ્પ કાર્યકારી છે, પણ વિકલ્પથી હું ભિન્ન છું એમ નિર્ણય થાય છે ને. વિકલ્પના કારણે મને આવો નિર્ણય થાય છે એમ વિકલ્પને કારણ ક્યાં માને છે? વિકલ્પથી તો હું નિરાળો છું, હું ચૈતન્ય સ્વભાવ રૂપ છું એમ વિકલ્પ ઉત્પન્ન થયો. પણ એ સમયે એવું પ્રતીતિનું, એવું શ્રદ્ધાનું બળ પણ, વીર્ય, એવું વીર્યનું સ્વરૂપ પણ, સ્વભાવના સ્વીકાર વાળું એવું પરિણમન એક ચાલુ રહે છે, એક પરિણતિ ચાલુ રહે છે, અવ્યક્ત પરિણતિ. વિકલ્પ છે અને જ્ઞાનનું પરિણમન પણ છે. શ્રદ્ધાના પરિણમનમાં મિથ્યાત્વનું ગળેલું, મિથ્યાત્વનો અનંતાનું બંધીનો અનંત રસ જેમાં ગળી ગયો છે. અલ્પ મિથ્યાત્વનું, સૂક્ષ્મ મિથ્યાત્વનો દોર હજી ચાલુ છે. સ્થૂળ મિથ્યાત્વ ગળી ગયું છે એવું પરિણમન સાથે ચાલુ છે. માટે શ્રદ્ધાની પરિણતિને અવ્યક્ત કીધી છે. અનુભવના કાળે આનંદ આવ્યો અને પ્રતીતમાં જેવું આત્માનું સ્વરૂપ છે એવું સામર્થ પ્રતીતમાં આવ્યું તો એ પ્રતીત તો પ્રત્યક્ષ છે, વેદન ગોચર છે. માટે એ પરિણતિને ત્યાં વ્યક્ત કીધી. અનુભવના કાળે વ્યક્ત છે શ્રદ્ધાની પર્યાય, અને અનુભવ પહેલા શ્રદ્ધાની પર્યાય સ્વભાવના જોર વાળી અવ્યક્તપણે ચાલુ થઈ ગઈ છે. એને પરિણતિ, પરિણમન, શ્રદ્ધાની જોર વાળું પરિણમન, આત્મ સન્મુખતાની, સ્વભાવની તરફની, સ્વભાવની સન્મુખતા વાળું એક પરિણમન ચાલુ થઈ ગયું છે. કોને? અપૂર્વ નિર્ણય વાળાને, અપૂર્વ પક્ષ વાળા જીવને. મિથ્યાત્વનો અનંત ભાગ ગળી ગયો છે. અલ્પ છે એ હમણાં તૂટીને અનુભવ થઈ જવાનો છે. બરાબર? તો આપણે એવું લેવાનું છે અહીંયા પરિણામ, અનુભવ પહેલાનું. ઓકે. પાછું કોઈને સવાલ છે 121 પર? तो शोभना बहन, ये जो विरोध आपने कहा कि पूरा पूरा मिट गया, तो हाँ, तो सम्यक दर्शन पक्का हो गया, हाँ, श्रद्धा के तो पर्याय क्या सिद्ध हो गई। निकला? क्या तो कहते विकल्प निकला। वस्तु तो जैसी है ऐसी ज्ञान में नहीं होकर जानने में आ गई। जैसे जैसे आपने कहा ना वस्तु कि की प्रकृति होती विकल्प तो बहुत तरीके के हैं ना, सब सारे विकल्प हट गया। नहीं, विकल्प की सीमा आ गई ना। विकल्प बहुत प्रकार के विकल्प है, वो परिधि में आ गया। बहुत प्रकार के विकल्प नहीं होते। विकल्प होते हैं स्वरूप के संबंध वाले। स्वरूप से बाहर के विकल्प तो बहुत पहले छूट गए। अच्छा, अब बहुत विकल्प सुंदर। की भी परिधि हो गई, मर्यादा हो गई। अच्छा, ये विकल्प खड़े तो होते हैं लेकिन स्वरूप लक्षी विकल्प कि मैं स्वरूप लक्षी एक के हैं। हूँ, शुद्ध हूँ, परिपूर्ण हूँ, अनादि अनंत हूँ, ऐसे स्वभाव संबंधी। पर्याय में क्षणिकता हो तो भले, पर्याय अपने षटकारक से हाँ। परिणमन करे तो भले करे, वो उसका स्वभाव है। परिणमना अनादि अनंत पर्याय का स्वभाव है, वो क्षणवर्ती है, वो मेरे से भिन्न है, मैं उनसे भिन्न त्रिकालवर्ती अनादि अनंत शाश्वत पदार्थ हूँ। ऐसे स्वरूप संबंधी विकल्प चलते हैं। बहुत सुंदर। તો શોભનાબેન એક સવાલ છે કે હું પરમેશ્વર છું કે હું પરમાત્મા છું એમ અભેદ આપણે નિર્ણય કર્યો હોય
પછી તો હું બદ્ધ છું કે અબદ્ધ છું એવું બધું તો આવે નહીં તે વખતે. વિકલ્પ એવું હું પરમાત્મા છું એવો નિર્ણય કર્યો હોય ને તો એવી નિર્ણય વાળી પરિણતિ તો સ્વભાવ સન્મુખની અવ્યક્ત પરિણમન ચાલુ છે. પછી વેપારના વિકલ્પ આવે, વેપારે કરતો હોય, કોઈ સર્વિસે કરતો હોય, ખાવા પીવાના, કુટુંબ પરિવારના વિકલ્પ તો આવે ને. એ વિકલ્પ ચારિત્રની અસ્થિરતા જન્ય પરિણતિ વાળા વિકલ્પ છે. અને શ્રદ્ધાની સન્મુખતાનો સ્વભાવ સન્મુખતાનો દોર એ પરિણતિ છે. એ અવ્યક્ત પરિણતિ સ્વભાવની સન્મુખતાની ચાલે છે. વિકલ્પ તો બધા આવે, ખાવાનું આવે, પીવાનું આવે, એવું કઈ નથી કે વિકલ્પ ના આવે, પણ હું વિકલ્પથી ભિન્ન છું એવું જોર પરિણતિમાં ચાલુ છે. એવું જોર વિકલ્પ, હું વિકલ્પ રૂપ છું એમ વારે વારે ન યાદ કરવું પડે. હું વિકલ્પ રૂપ નથી, વિકલ્પ રૂપ નથી એવું યાદ નથી કરવું પડતું. હું ભગવાન છું, જ્ઞાયક છું એવો એક દોર, એવી એક સ્વભાવની ઉર્ધતા વાળી ધારા અવ્યક્તપણે અંદર ચાલુ થઈ ગઈ છે. बहुत सुंदर। सारे तो अभी समय लगेगा पूरा होने में, पर श्रद्धा पूरी हो गई। हाँ, श्रद्धा का दौर स्वभाव के सन्मुखता वाला हो गया है। बहुत सुंदर। और चारित्र के पर्याय में राग आदि आश्रव भाव होते हैं और विकल्प भी खाने पीने का, धंधा व्यापार का आता है। वो श्रद्धा की अव्यक्त परिणति को बाधक नहीं करते। ओके, वो भिन्न रहते हैं क्योंकि पहले से ही निर्णय किया है कि मैं विकल्प मात्र से भिन्न हूँ, ऐसा निर्णय चलता है ना। हाँ, ओके, ये सविकल्प निर्णय की बहुत कीमत है। अनुभव सहज मात्र में होता है और निर्णय तो पूरा बहिर्मुख व्यापार को संकेल के, बहिर्मुख व्यापार को अंतर्मुखता वाला स्वभाव के सन्मुख करके स्वभाव की ओर ढलन होती है। तो विकल्प तो अपने आप मर्यादित हो जाते हैं। ओके, चलो कोई खबर न हो तो પછી બીજામાં જઈએ. हाँ, ચાલો 122 નંબરનો આત્મા અકારક ને અવેદક છે. આ જૈન દર્શનની મૂળ વાત નક્કી કરવા જેવી છે. જો આ શુદ્ધાત્મ સંબંધેનું સ્વરૂપ પોતાના જીવ તત્વનું, ભગવાન આત્માનું સ્વરૂપ કેવો છે? આત્મા અકારક ને અવેદક છે. આખા સમયસારમાં અકારક અવેદક. છઠ્ઠી ગાથામાં પ્રમત અપ્રમતથી ભિન્ન કીધો, 11મી ગાથામાં ભૂતાર્થ સ્વભાવ કીધો, 13મી ગાથામાં નવ તત્વથી ભિન્ન કીધો, 14મી ગાથામાં 5 ભાવોથી અબદ્ધ સ્પષ્ટ આદિ 5 ભાવોથી નિરાળો કીધો, 38મી ગાથામાં 9 તત્વથી અત્યંત ભિન્ન કીધો. આખા સમયસારમાં શુદ્ધાત્મા અલગ અલગ પ્રકારે એમ 320 ગાથામાં અકારક ને અવેદક ભગવાન આત્મા. ચક્ષુ જેમ કરતા અને ભોગતા નથી એમ આત્મા પણ કારક અને વેદક નથી. તો એનો કેવો સ્વભાવ છે? અકારક અને અવેદક ભગવાન આત્માનો સ્વભાવ છે. આ જૈન દર્શનની મૂળ વાત. ઉપરની વાત, પ્રમાણની વાત, વ્યવહારની વાતો તો અનેક પ્રકારની હોય, પણ શુદ્ધાત્માનું સ્વરૂપ જીવ સમ્યક દર્શન જીવને કેમ નથી થતું એનું કારણ શું? તો કે જીવ તત્વ સંબંધી ભૂલ. સામાન્ય શુદ્ધાત્મા સંબંધી વિપરીતતા વાળી દ્રષ્ટિ, એટલે એને સમ્યક દર્શન થતું નથી. તો જૈન દર્શનની મૂળ વાત, પ્રથમ વાત, સૌથી પહેલી વાત શું નક્કી કરવાનું છે?
જૈન દર્શનમાં પગ મૂકતાની સાથે એને શું કેવું સ્વરૂપ વિચારવાનું છે? તો કે પહેલામાં પહેલી વાત એને આત્મા કરતા છે કે અકર્તા? કેમ કે અનાદિકાળની કરતા બુદ્ધિ છે. અનાદિકાળથી પર સાથે પરિણામ સાથે કરતા કર્મની ભ્રાંતિ ચાલી આવે છે. હાજી. આખા કરતા કર્મ અધિકારમાં શું કેવું છે? આત્મા અકર્તા છે એ કેવું છે? કરતા કર્મની તો ભ્રાંતિ છે. એ ભ્રાંતિ અકર્તા સ્વભાવ લક્ષમાં લે તો કરતા કર્મની ભ્રાંતિ છૂટે છે. પૂજ્ય ગુરુદેવ શ્રી વિહાર કરતા હતા બારગામ. ત્યારે બારગામ જાય તો હંમેશા કયો અધિકાર લે? કરતા કર્મ અધિકાર. શું કામ? 72 ગાથા 74 ગાથા આશ્રવોથી ભિન્નતાની શું કામ લેતા હતા ખબર છે? જીવની મોટામાં મોટી ભૂલ, હું જ્ઞાન સ્વરૂપ છું એ ખ્યાલ જ નથી. હું જ્ઞાયક છું એ ખ્યાલ જ નથી. હું કરતા છું અને રાગ મારું કર્મ છે. હું કરતા છું અને પર પદાર્થ મારું કર્મ છે. હું કરતા છું અને શરીર મારું કર્મ છે. એમ પર પદાર્થની સાથે એકત્વ બુદ્ધિ, સ્વસ્વામી રૂપની બુદ્ધિ અનાદિથી ગાઢ મિથ્યાત્વ રૂપની પરિણમી રહી છે. માટે કરતા કર્મનું અજ્ઞાન કરતા કર્મના સમ્યક જ્ઞાન વડે જ જાય છે. કરતા કર્મનું સમ્યક જ્ઞાન શું? તો કે હું સર્વાંગ અકર્તા છું. એ નથી આવતો. ફોન કરો. કરતા કર્મનું સમ્યક જ્ઞાન થયું તો કરતા કર્મનું અજ્ઞાનજન્ય ભ્રાંતિ નીકળી ગઈ. તો મૂળ વાત જૈન દર્શનમાં નક્કી કર કે તું કરતા છો કે અકર્તા. ભલે 6 મહિના લાગે, પણ આ વાત નક્કી કર નિરંતર કે હું કરનાર છું કે અકર્તા. હું જ્ઞાયક છું, હું જાણનાર છું કે હું કરનાર છું. પૂજ્ય ભાઈશ્રીનો મંત્ર હતો ને એક જ, હું જાણનાર છું, કરનાર નથી. જો દ્રષ્ટિનો વિષય આપ્યો પેલી લીટીમાં, હું જાણનાર છું, કરનાર નથી. કેવડી મોટી કરતા બુદ્ધિની ભૂલ છે. જાણનારના સ્વરૂપને લક્ષમાં લીધું, જ્ઞાન સ્વરૂપ ખ્યાલમાં આવ્યું તો કરતા બુદ્ધિ ગળી ગઈ. પછી બીજું મંત્ર એ જ એમાં જ કે જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી. પર જણાય છે એવી મિથ્યા બુદ્ધિ અનંતકાળથી ચાલે છે. પર પદાર્થ મારું જ્ઞેય ને હું જ્ઞાતા, એવી જ્ઞેય જ્ઞાતાની ભ્રાંતિ, જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ રૂપ બુદ્ધિ અનાદિકાળથી ચાલે છે. તો એ ભ્રાંતિનો નાશ કરવા માટે હું જાણનાર ને હું જ જ્ઞાતા ને હું જ મારું જ્ઞેય, એવા 3 ભેદ પણ છૂટી જાય છે. અને હું જ્ઞાન સ્વરૂપ છું, જાણનાર છું ને જાણનારો જણાય છે. પર પદાર્થ મારા જ્ઞાનનું જ્ઞેય નથી. એ બંને ભૂલ અસાધારણ છે, સમ્યક દર્શનમાં બાધક છે. માટે એ મહામંત્ર આપ્યો. એમ અહીંયા પણ આ મૂળ વાત છે. અને પછી કે છે તો જ પર્યાય દ્રષ્ટિ છૂટશે. આ પર્યાય દ્રષ્ટિ જ સંસાર, અકારક અવેદક એવો સ્વભાવ, મૂળ સ્વભાવ, જીવ તત્વનું ઓરિજિનલ સ્વરૂપ ખ્યાલમાં નહીં આવે ત્યાં સુધી પર્યાય દ્રષ્ટિ જ બની રહે છે. 45 વર્ષના ગોલન પછી, આ કેટલું ગોલન ગુરુદેવનું! 45 વર્ષમાં કેટલી વાર અંદર સ્વરૂપમાં ડૂબકી મારી હશે? અનેકો વખત. અકર્તા જ્ઞાયકના લક્ષે ગુરુદેવે
નિર્વિકલ્પ પરિણામ અને દુરુપયોગ રૂપ કેટલી વાર પરિણમ્યા હશે? સોગાનીજીને કોઈએ પ્રશ્ન કર્યો હતો ને કે આપને દિવસમાં આપને ક્યારે ક્યારે અનુભવ થાય છે? તો સોગાનીજીએ શું કીધું? દિન મેં 10 દફે ભી હો શકતા હૈ. એ તો શ્રદ્ધાનું બળ, જેને જેટલું ઉગ્ર એટલો શુદ્ધ ઉપયોગ વારંવાર આવે. તો ગુરુદેવને કેટલી વાર આવ્યું હશે આવું ઉત્કૃષ્ટ દ્રવ્ય, તીર્થંકરનું દ્રવ્ય? તો કે 45 વર્ષના ગોલન પછી, 45 વર્ષની ગાઢ અનુભૂતિ પછી ગુરુદેવ શ્રીએ વાત બહાર મૂકી છે કે અકર્તાપણું એ જૈન દર્શનની પરાકાષ્ઠા છે. પૂજ્ય ગુરુદેવ શ્રી નાયરોબી જતા હતા, તો એ તો છેલ્લું જ વર્ષ હતું ગુરુદેવ શ્રી. ત્યાર પછી તો નાયરોબી થી આવીને થોડો ટાઈમ જ રહ્યા છે, બહુ ટાઈમ નહીં. એટલે નાયરોબી જતા હતા એની પેલા આ વાક્ય નીકળ્યું ગુરુદેવ શ્રીનું, અકર્તાપણું એ જૈન દર્શનની પરાકાષ્ઠા છે. પરાકાષ્ઠા એટલે આનાથી આગળ કઈ કહેવાનું જ નથી, બધું કહી દીધું. જ્યાં સુધી અકર્તા દ્રષ્ટિમાં ન આવે ત્યાં સુધી ક્યાંય ને ક્યાંય આત્માની કર્તા બુદ્ધિ કર્તાપણે જ માને છે, અને કર્તા બુદ્ધિ જ અનંત સંસાર છે. અકર્તાપણું જ્ઞાયક છે એમ ન કીધું. જ્ઞાયકમાં તો હું જાણનાર ને કર્તા બુદ્ધિ એવી ને એવી દ્રઢ પડી હોય. તો કર્તા બુદ્ધિના નાશ માટે રામબાણ મંત્ર શું છે? હું અકર્તા છું, અકારક ને અવેદક છું, એ રામબાણ મંત્ર છે. તો અકર્તાપણું એ જૈન દર્શનની પરાકાષ્ઠા છે. આનાથી આગળ કઈ નથી કેવું. જૈન દર્શન ને બધું કહી દીધું. અને જે શોર્ટમાં આવે, શોર્ટમાં સમજે, તો એને અકર્તા સ્વરૂપ ખ્યાલમાં આવ્યો તો દ્રષ્ટિ સીધી દ્રવ્ય ઉપર પહોંચી ગઈ, દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ. બસ તિર્યંજ કેવી રીતના પામે? આવી રીતના અકર્તા સ્વભાવને લક્ષમાં લઈ લે છે સીધું. એને કોઈ વિસ્તારની ખબર નથી, કોઈ જૈન દર્શન ભણ્યા નથી, છતાં દ્રષ્ટિ કેવી નિર્મળ થઈ જાય? તો કે મૂળ સ્વભાવ, આત્માનો ઓરિજિનલ સ્વભાવ, જીવ તત્વનો સ્વભાવ, મારો સ્વભાવ એ ખ્યાલમાં આવી ગયો. જ્ઞાનમાં ને શ્રદ્ધામાં એની પરિપૂર્ણતા બેસી ગઈ, તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પહોંચી ગઈ. ચાલો, આ બોલ પણ આપણો 122 નંબરનો બોલ પણ થયો. હવે આમાં કઈ પૂછવું હોય તો પૂછો. બરાબર છે બધું. છે કોઈને ચાલો સવાલ? આગળ. ઓકે, 120. અનુભવીના આત્મામાંથી જે વાત આવે તે વાત સર્વજ્ઞના જ્ઞાનમાં હોય જ હોય. અનુભવીને નાનો નહીં આંકવાનો. ચોથા ગુણસ્થાન વાળો હોય ને તો પણ કેવડીનો લઘુનંદન છે, સર્વજ્ઞનો અનુયાયી છે. શું કે છે? અનુભવીના આત્મામાંથી. અનુભવી હોય એ તો સર્વજ્ઞના પોતાના સર્વજ્ઞ સ્વભાવમાં ડૂબકી મારી અને આખા આત્માને શ્રદ્ધામાં અને જ્ઞાનમાં પચાવી લીધો. હવે એના અંતરમાંથી જે વાત આવે, અનુભવપૂર્વક જે વાત આવે, એ વાત સર્વજ્ઞના કેવડીના જ્ઞાનમાં તો હોય જ, કેમ કે અનુભવ તો બધાનો સરખો છે. તિર્યંચ હો કે સિદ્ધ હો, અનુભવમાં કોઈ ફરક હોતો નથી. ફરક તો ચારિત્રમાં છે, સ્થિરતામાં. અનુભવ અને અનુભવના વિષયમાં કોઈ ફરક હોતો નથી. પૂજ્ય ગુરુદેવ શ્રી આપણે કહીએ તો સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા અને દીક્ષા લઈ લીધી હતી, પણ હજી સમયસાર મળ્યું નહોતું. અને સ્થાનકવાસી સંપ્રદાયમાં પોતાને અંદરથી એમ આવતું હતું કે કર્મના કારણે રાગ થતો નથી, વિકાર થતો નથી.
સભા ખળભળી ઉઠતી. આખું જગત નિમિત્તાધીન દ્રષ્ટિ વાળું હતું. કર્મથી જ વિકાર થાય. જ્યારે ગુરુદેવ આવો ધડાકો કરે કે કર્મને કારણે વિકાર થતો નથી, વિકાર સ્વતંત્ર છે. તીર્થંકર ગોત્ર, તીર્થંકર ભાવ બંધાય, એ પણ શુભ ભાવ છે, હેય છે. આખું જગત તો તીર્થંકર નામ કર્મ પ્રકૃતિને ઉપાદેય માને, અને ગુરુદેવ કે હેય છે, બંધનું કારણ છે, આશ્રવ છે. હવે ગુરુદેવને અનુભવ તો ત્યારે નહોતો થયો, પણ પૂર્વના એવા ગાઢ અને દ્રઢ સંસ્કાર હતા, તો સ્ફૂર્ણા પણ અંદરથી સત્યની આવતી હતી. સર્વજ્ઞના એ સર્વજ્ઞ સ્વભાવી હતા, તો અંદરથી એની સત્ય સાચી વાત આવતી હતી બધી. તો અનુભવીના જ્ઞાનમાં તો આવે ને, તો કદી અનુભવીની સામે પડવું નહીં. ગુરુ જે કહેતા હોય ને એ વાતને, ગુરુ એમ કે ને કે આત્મામાં અનંત ગુણ છે, એ અમે ક્યાંક વાંચ્યું તો પણ યાદ નથી આવતું. ગુરુદેવ ઘણી વાર એમ કે છે. તો લાયક શિષ્ય હોય ને આત્માર્થી, એ એમ કે સીધો ગુરુને, સાહેબ આપ કહો છો એ બરાબર જ છે, આપને શાસ્ત્રનો આધાર મળે કે ન મળે, પણ અમારી શ્રદ્ધામાં આપ જે વાત કહો છો એમાં શંકા પડતી નથી. એવો લાયક શિષ્ય હોય કે ગુરુ શાસ્ત્રનો આધાર ન બતાવે તો પણ ગુરુ ઉપર પૂરો અખંડ વિશ્વાસ હોય. સમજાણું? એટલે તો ગુરુની અનન્ય વ્યવહાર શ્રદ્ધા હોય કે એમાં મચક ના આવે. એ તો પછી અનુભવીના આત્મામાંથી જે વાત આવે, બધા સિદ્ધાંતો ન્યાયો કરતા અકર્તા, ક્રમબદ્ધ પર્યાય, પર્યાયના ષટકારક, નિશ્ચય વ્યવહાર, ઉપાદાન, ક્ષણિક ઉપાદાન, ત્રિકાળી ઉપાદાન, સર્વજ્ઞ સ્વભાવ, સ્વપર પ્રકાશક, કેટલા બધા સિદ્ધાંતો હોય. એ બધા સિદ્ધાંતો સર્વજ્ઞના જ્ઞાનમાં તો હોય જ હોય. જેમ કે રાજમલજી સાહેબ 252 કળશ, આચાર્યોએ વાત નથી કરી એટલી ઉત્કૃષ્ટ વાત કળશ ટીકામાં કહી દીધી. દ્રવ્ય પર્યાયની પરાકાષ્ઠા એ ભેદ જ્ઞાન, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું. હવે ઈ તો ચોથા ગુણસ્થાન વર્તી હતા, અને આચાર્ય તો છઠ્ઠા સાતમા વાળા હતા. એટલે એવો કોઈ નિયમ નથી કે છઠ્ઠા સાતમા વાળા પ્રથમાની યોગે લખે અને ચોથા વાળો દ્રવ્યાની યોગે લખે. વિકલ્પ કયા પ્રકારનો છે એ કોઈ નિશ્ચિત હોય નહીં, કેમ કે વિકલ્પ ઉદયિક ભાવે છે. સ્વભાવ નિશ્ચિત હોય. કયા પ્રકારનો વિકલ્પ ઉઠે છે એ તો તત્ક્ષણની યોગ્યતા. તો રાજમલજી સાહેબને આટલી ઉત્કૃષ્ટ વાત આવી કે જે આચાર્યોએ નથી લખી, તો એ આત્મ અનુભવી આ ચોથા ગુણસ્થાન વાળા. તો એ વાત સર્વજ્ઞના જ્ઞાનમાં હોય, અને આપણે પણ અનુભવીના જ્ઞાન વાતને નિશ્ચિતપણે અંગીકાર કરવી જોઈએ. એમાં શંકા કરવાની હોય નહીં. ચાલો, આ બોલ પણ આપણો થયો. આમાં કઈ પૂછવું હોય તો પૂછો, નકર આગળ. શોભનાબેન, બે સવાલ છે કે આપણે આચાર્ય હોય, હા, એમણે જે લખેલું હોય ને આપણે શાસ્ત્ર કહીએ, અને અનુભવી પંડિત હોય, સમજો ટોટલ મજી વગેરે, એને હા. લખ્યું હોય, એને પણ શાસ્ત્ર કહેવાય કે નહીં? બધાને શાસ્ત્ર કહેવાય. જ્ઞાનીએ લખેલું હોય એ શાસ્ત્ર જ કહેવાય. ઓકે, બરાબર. તો હવે એનાથી આપણે આગળ જઈએ કે હું લખું છું શાસ્ત્ર, અત્યારે હું એક લખું છું, વાત બધી સર્વજ્ઞાને અનુસાર જ છે, પણ મને અનુભવ નથી, તો હું લખું એ શાસ્ત્ર કહેવાય કે નહીં? ન કહેવાય. જેમ કે બનારસીદાસજી થયા, તો બનારસીદાસજી તો કવિ હતા ને, એલા ભલે શૃંગારિક લખતા હતા, અને પછી જૈન દર્શનમાં આવ્યા, ભણ્યા, તો જૈન દર્શન સંબંધી કાવ્યો લખતા ગયા. તો નાટક સમયસાર છે ને, અનુભવ પેલા ઘણું બધું લખ્યું એને, પછી એને આત્મ અનુભવ થઈ ગયો. બરાબર? તો પછી અનુભવ પેલા લખેલું હતું તો એને સમ્યક કેમ કહેવાય?
તો કે અનુભવ થયા પછી એને નાટક સમયસાર આખું જોઈ લીધું, પોતાનું લખેલું પૂર્વનું અનુભવ પેલાનું. તો સમ્યક જ્ઞાન દ્વારા જોયું ને, સમ્યક દ્રષ્ટિપૂર્વક એને જોયું ને, તો ઈ આખો ગ્રંથ પ્રમાણિત કહેવાય. એ પ્રમાણિત થઈ ગયું. સમ્યક જ્ઞાનની મોરછાપ લાગી ગઈ એની ઉપર. સમજાણું? અને બરાબર. બિન અનુભવી ભલે વાત સાચી કે સર્વજ્ઞ અનુસારીની જ વાત હોય, વાત એવી જ હોય એની, પણ એ સમ્યક જ્ઞાન પૂર્વક નથી વાત. વાત ખોટી ના હોય, પણ વિદ્વાનો હોય એ બધા અનુભવી ના હોય. વાત કરતા હોય ગુરુદેવના આધારે, શાસ્ત્રના આધારે, વાત તો સાચી હોય, વાત સાચી છે, પણ એની ઉપર સમ્યકની મોરછાપ ન પડે. બરાબર. હમ ઓકે. ચાલો, કોઈ 124. 123 માં કોઈ સવાલ છે? ઓકે. 124. 124 નંબરનો બોલ. બે વાત એક જ શાસ્ત્રમાં કરી છે, નિયમસારમાં. નિયમસાર જે શાસ્ત્ર છે એમાં બે વાત કરી છે. નિયમસારની ત્રીજી ગાથા છે. એમ કીધું કે નિયમથી કરવા યોગ્ય કાર્ય નિશ્ચય રત્નત્રયના પરિણામ. નિયમો અને સાર. તો કે સાર એટલે સારભૂત શું? તો કે નિયમથી કરવા યોગ્ય પરિણામ. કરવા યોગ્ય કીધું એટલે કરતા બુદ્ધિ નથી હો. નિયમથી કરવા યોગ્ય એટલે પ્રગટ કરવા યોગ્ય. પ્રગટ કરવાની વિવિક્ષા શું છે? જીવનું કાર્ય શું? તો કે જીવનું કાર્ય એક જ, સમ્યક દર્શન રત્નત્રયના પરિણામ. ધર્મ એ જ જીવનું પરિણમન છે, એ જ જીવની પર્યાય છે, એ જ જીવનું કાર્ય છે. કરતા પણ શુદ્ધ અને કરતા પણ શુદ્ધ, દ્રવ્ય પણ શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ. તો એ નિશ્ચય રત્નત્રયના પરિણામ પ્રગટ કરવા યોગ્ય છે, કરવા યોગ્ય છે. તો અહીંયા કરતા બુદ્ધિથી વાત નથી, પ્રગટ કરવાની અપેક્ષા એ વાત છે. અને નિયમસારમાં પરમાર્થ પ્રતિક્રમણ અધિકારમાં એમ કીધું કે આત્મા નિર્મળ પરિણામનો કરતા, કાર્યતા, કારણ અનુમનતા નથી. નિર્મળ પરિણામનો કરતા છે એ પણ ઉપચારનું કથન છે, વ્યવહારનું કથન છે. ખરેખર તો નિર્મળ પરિણામનો આત્મા ત્રિકાળી આત્મા, આશ્રયભૂત આત્મા, અકારક અવેદક આત્મા આપણે ઉપર જોયો ને, એ કરતા નથી. કોનો કરતા નથી? નિર્મળ પરિણામ કરતા તો નથી, કેમ કે પર્યાય પોતાના ષટકારકથી થાય છે, પણ કાર્યતા નથી. આત્મા કરાવતો નથી, અને આત્મા પરિણામ પ્રગટ થાય તેમાં કારણ નથી, હેતુ નથી. આત્મા છે તો પરિણામ પ્રગટ થયા નિર્મળ, એમ નથી. અને અનુમનતા નથી. અનુમાનતા નથી એટલે કેવળ જ્ઞાન થાય તો મને લાભનું કારણ, સમ્યક દર્શન થાય તો ઠીક, એવી અનુમોદના, અનુમોદના પણ ભગવાન આત્મા કરતો નથી. સમ્યક દર્શન થાય તો ઠીક, એવી ભાવના સમ્યક દ્રષ્ટિને ન હોય, એવું વસ્તુનું સ્વરૂપ નથી ત્રિકાળી આત્માનું સ્વરૂપ, કે મને સમ્યક દર્શન થાય તો ઠીક. મને સમ્યક દર્શનની જરૂરત જ નથી, એવી એને ઈચ્છા જ પ્રગટ ન થાય. હું સમ્યક દર્શનની મૂર્તિ છું, અનંત શ્રદ્ધા મારામાં પડી છે, એટલે પરિણામ પ્રગટ થાય એની અનુમોદના કરતો નથી. એવો ભગવાન આત્મા છે. એ આશ્રયની અપેક્ષાએ, ઉપાદેયની અપેક્ષાએ,
જીવ તત્વના યથાર્થ સ્વરૂપની અપેક્ષાએ મારું અનાદિ અનંત ઓરિજિનલ સ્વરૂપ કેવું છે એ અપેક્ષાએ વાત કરી છે. પરમાર્થ પ્રતિક્રમણમાં આશ્રય કરાવવો છે અને નિયમ 7ની ત્રીજી ગાથામાં રત્નત્રય પ્રગટ કરવા છે એ જાણવાની અપેક્ષાએ વાત છે. એકમાં ઉપાદેય તત્વની મુખ્યતા છે અને એકમાં પરિણામનું જ્ઞાન કરાવે છે. આમ બંને અપેક્ષા જેમ છે તેમ સમજવાથી વિરોધાભાસ નીકળી ગયો. એક જ શાસ્ત્રમાં બે વાત છે, તો બંને વાતની અપેક્ષા સમજાણી તો બંને વસ્તુનું સ્વરૂપ યથાર્થ સમજમાં આવ્યું. ચાલો, આ બોલ પણ આપણો થયો. બરાબર છે, બરાબર છે. એની સવાલ? ઓકે, હવે આગળ જઈએ. ચાલો, 125. ઉપયોગ આત્મામાં ડૂબી જાય ત્યારે આ ઉપયોગ અને આ ઉપયોગનો વિષય એવું કાંઈ રહેતું નથી. શું કે છે? બહુ અદ્ભુત ઊંચી વાત છે. શુદ્ધ ઉપયોગના કાળનું નિર્વિકલ્પ સ્વરૂપ બતાવે છે. ઉપયોગ આત્મામાં ડૂબી જાય ત્યારે પર્યાય દ્રવ્યમાં હું દ્રવ્ય છું એમ દ્રવ્ય સ્વભાવની ખુમારીથી દ્રવ્ય સ્વભાવ સન્મુખ પરિણમી જાય, દ્રવ્યમાં વ્યાપ્ત થઈ જાય, ફેલાઈ જાય, પ્રસરી જાય કે હું તો દ્રવ્ય છું એમ પ્રસરી ગઈ. ત્યારે દ્વૈત દેખાતું નથી, ભેદ દેખાતો નથી. આ ઉપયોગ અને આ ઉપયોગનો વિષય, આ પર્યાય અને આ પર્યાયનો આશ્રયભૂત દ્રવ્ય, એમ દ્વૈત દેખાતું નથી. આખું સંધાયેલું જ્ઞેય પ્રગટ થાય છે. શું કીધું? પરિણામી દ્રવ્યનું સ્વરૂપ પ્રગટ થાય છે. આ અપરિણામી અને આ પરિણામ એવી જુદાઈ રહેતી નથી. ત્યાં તો પર્યાય અને દ્રવ્યનું એક રસપણું વેદનમાં આવે છે. વિકલ્પ નથી ને ત્યાં, નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ પરિણમન છે. એટલે જુદાઈ દ્રવ્ય પર્યાયની જુદાઈ દેખાતી નથી. અનુભૂતિ એ તો આત્મા છે, શ્રુત જ્ઞાન એ તો આત્મા છે. આત્મા થઈ ગયો, આત્મા રામ થઈ ગયો, ડૂબી ગઈ પર્યાય દ્રવ્યમાં. જેમ કોઈ માણસ છે એ મનુષ્ય સમુદ્રમાં પડ્યો તો અંદર ઊંડે વયો ગયો તો બહાર દેખાય નહીં, પણ ઉપર ઉપર તરતો હોય તો એ ડૂબેલો છે પાણીમાં એમ ન કહેવાય. ડૂબેલો છે એ ત્યારે જ કહેવાય કે ઉપર કાંઈ દેખાય નહીં. એમ પર્યાય જ્યારે દ્રવ્ય સન્મુખ થઈને હું દ્રવ્ય છું એવા જોરપૂર્વક સ્વભાવની સન્મુખ પરિણમી ગઈ ત્યારે પર્યાય પોતે દ્રવ્ય થઈ ગઈ. હવે આ દ્રવ્ય અને આ પર્યાય એવા વિકલ્પો ક્યાં છે? ત્યાં હું તો દ્રવ્ય છું, અખંડ સ્વભાવ છું, પરિપૂર્ણ છું એવા ભાવે તાદાત્મ રૂપ થઈ ગઈ. એટલે અહીંયા જુદાઈ દેખાતી નથી. આમ જોવા જાય તો પર્યાય જ્યારે દ્રવ્યમાં અભેદ થઈ, હા, એટલે પર્યાય દ્રવ્યરૂપ થઈ ગઈ. હા, તેને પર્યાય આ હું દ્રવ્ય છું એવું આમ ધ્વનિ તો છે નહીં, ના, એવું પરિણમન છે. એવું પરિણામ છે. હા. પર્યાય પોતે જ દ્રવ્યની સાથે તાદાત્મ એનું તાદાત્મપણું, એનું નામ તાદાત્મપણું કે હું દ્રવ્ય છું. જેવો દ્રવ્યનો ભાવ હતો એવો પ્રતીતમાં આવી ગયો પૂરો. જેવો દ્રવ્ય સ્વભાવ છે એવું સામર્થ આવી ગયું પર્યાયમાં, પ્રતીત આવી ગઈ પર્યાયમાં. હવે એની જુદાઈ દેખાતી નથી. એનું નામ ડૂબી ગઈ. ઉપયોગ ઉપયોગમાં ડૂબી ગયો. ઉપયોગમાં ઉપયોગ છે ત્યાં સુધી વિકલ્પ છે, પણ ઉપયોગમાં ઉપયોગ છે એવું પરિણમન છે ત્યારે આ ઉપયોગ પર્યાય રૂપ ને આ ઉપયોગ દ્રવ્ય રૂપ એવું કાંઈ હોતું નથી.
શોભનાબેન કંઈક તો હોવું જોઈએ ને. સ્વગુણી થઈ ગયું, પરિણામી દ્રવ્ય થઈ ગયું આખું. હા તો શોભનાબેન બોલો. સવાલ એ છે કે અનુભવ કોનો થાય છે, પર્યાયનો, દ્રવ્યનો કે પ્રમાણના દ્રવ્યનો? અનુભવ દ્રવ્યનોય નથી ને પર્યાયનોય નથી. અનુભવમાં બંને એક સાથે પ્રતીતમાં આવે. સામર્થ્ય દ્રવ્યનું આવે ને પર્યાયનું આવે. વેદન પર્યાયનું, આશ્રય દ્રવ્યનો, પણ અનુભૂતિમાં આ દ્રવ્ય છે ને આ પર્યાય છે એવું ના હોય જુદાય. એવી જુદા ના હોય તો પછી વેદન તો પ્રમાણનું દ્રવ્ય કહેવાય. તો પ્રમાણનું દ્રવ્ય કહેવાય. જો જુદા ના હોય. અનુભૂતિમાં તો બે, અનુભૂતિમાં પ્રમાણનું દ્રવ્ય પરિણામી સ્વજ્ઞેય છે આખું. હા, પ્રમાણનું દ્રવ્ય અહીંયા નિર્વિકલ્પ પ્રમાણ થઈ ગયું અહીંયા. અચ્છા, નિર્વિકલ્પ પ્રમાણ. હા, નિર્વિકલ્પ પ્રમાણ. શોભનાબેન, આજે પરિણામ તો અપરિણામીમાં જે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચરિત્રની પર્યાય પણ જણાય છે, તો ઈ ઉત્પાદ વયનો પાઠમાં આવે કે ધ્રુવના પાઠમાં જણાય છે? સમ્યક દર્શન થતા ઉત્પાદ સમ્યક તમારો પ્રશ્ન મને નથી સમજાણો. ફરીથી એટલે કહો. હા, એટલે આપણે સદુપયોગ જ્યારે નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે તો પર્યાયને તો એક એક એનું બધું એક એક કોના દ્રવ્ય કે લીએ દે દિયા હૈ. તો જે પર્યાયમાં જણાય છે એ બધું દ્રવ્યની માહિતી જણાય છે એમાં. તો એમાં જે પ્રતીતિ થાય, તો એમાં જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્રના પરિણામ દેખાય છે, અપરિણામી જોઈએ તો અપરિણામી દેખાય, પણ પરિણામતામાં તો આ બધું જણાય છે. તો એ સદુપયોગ અને જે સમ્યક જ્ઞાનની પર્યાય એમાં કઈ તફાવત કે એ બધું એક જ છે? જો એમાં બે વસ્તુ તમારે જોવાની છે. જ્યારે અનુભવ થયો ને પછી અનુભવમાંથી બહાર આવે ને સવિકલ્પમાં, ત્યારે જ્ઞાની કરે ને તો વાત એમાં આશ્રયની મુખ્યતાથી વાત કરે છે કે જાણવાની મુખ્યતાથી વાત કરે છે કે આનંદ મને જણાણો, આનંદનો અનુભવ થયો, આનંદનું વેદન આવ્યું. તો તમારે સમજી લેવાનું કે ત્યાં જાણવાની વિવિક્ષાથી જ્ઞાન કરાવે છે. અને આશ્રયની વિવિક્ષા હોય ત્યારે એમ કે હું અપરિણામી અખંડ જ છું, પર્યાયનો ભેદ પણ મારામાં નથી, પર્યાય એના ષટકારકથી થાય છે, હું અકારક, અવેદક, અકર્તા, અભોક્તા છું. તો અહીંયા આશ્રય બતાવે છે, સમ્યક દર્શનનો વિષય બતાવે છે. સમ્યક દર્શન કેવા ભાવે પરિણમે છે એ ભાવની મુખ્યતા છે. બરાબર, ઉપાદેયની મુખ્યતા છે. બરાબર, સરસ. એટલે હા, એટલે તમને બે વાત આવે. અનુભવમાં બધું છે, અનુભવમાં કઈ બાદબાકી નથી. દ્રવ્ય ગુણ પર્યાય જેવું સ્વરૂપ છે એવું જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે. ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત આખો પ્રમાણનો વિષય જ્ઞાનમાં સ્વજ્ઞેયપણે જણાય છે. બધું જણાણું અંદરમાં જેટલું છે એટલું, અનંતા ગુણો, અનંતા ધર્મો, અપેક્ષિત બધું જણાય છે, કોઈ બાદ બાકી નથી. સર્વજ્ઞ જેવો અનુભૂતિના કાળે પોતે જાણે સાક્ષાત સર્વજ્ઞ થઈ ગયો હોય એવો અનુભવ વર્તે છે. હવે એ બહાર આવે છે એ તો સવિકલ્પમાં વાત કરે છે બધી. નિર્વિકલ્પનું કથન તો કરી ના શકાય, તો સવિકલ્પમાં વાત કરે તો કોઈ એક વિવિક્ષાથી જ વાત થાય, અપેક્ષાથી જ વાત થાય. એક સાથે બધું કેવી રીતના કહેવાય? અનુભવ થાય પણ કહી ન શકાય. અનુભવ વેદી શકાય, અનુભવ કથનમાં તો ના આવે ને. એટલે એક પછી એક વાત કરે. ઉપાદેયની વાત કરે, પછી જાણવાના વિષયની વાત કરે, તો આપણે સમજી જવાનું કે આ જ્ઞેયનું સ્વરૂપ છે, આ ધ્યેયનું સ્વરૂપ છે. અહીંયા ઉપાદેયની મુખ્યતાથી કથન છે, અહીંયા જ્ઞાન કરાવે છે અંદરમાં, અહીંયા જ્ઞાનનું સામર્થ્ય બતાવે છે, અહીંયા જ્ઞાનનો સ્વભાવ બતાવે છે. એ બધા નયોના કથનોને આપણે ઉકેલી લેવાના. સાંભળતા થોડું હોમવર્ક કરવું પડે. બરાબર? હા, ચાલો સમજાઈ ગયું? હા, બોલો. હા, સમજાઈ ગયું. આ સર્વ ગુણાંશ તે સંકિત એ જે વાત કરી
એટલે એ સવિકલ્પ દશાની વાત છે. ને નિર્વિકલ્પ પરિણમન સર્વગુણાસ્તે સંકેત નિર્વિકલ્પ ધ્યાનમાં અનંત ગુણોનું પરિણમન એક પરિણતિ વેદાય છે. આનંદ જ વેદાય છે ને સુખ જ વેદાય છે એમ નથી. અનંત ગુણોનું નિર્વિકલ્પપણે એક પરિણતિ રૂપે અનુભવમાં વેદન થાય છે. સર્વગુણાસ્તે સંકેત એક ગુણનું નહીં, અનંત ગુણનું પરિણમન. ઓકે, તો અનંત ગુણનું પરિણમન થયું હોય ને સર્વગુણાસ્તે સંકેતમાં, તો તે વખતે જે ત્રિકાળી દ્રવ્ય ક્યાં રહે છે તે વખતે? ત્રિકાળી દ્રવ્ય એનો તો અનુભવ નથી થતો ને. ત્રિકાળી દ્રવ્ય તો ક્યારેય અનુભવમાં ના આવે. એ તો અવ્યક્ત પરમાત્મા છે. એનો અનુભવ ન હોય કાંઈ. અનુભવ હંમેશા પરિણામનો જ હોય અને દ્રવ્યનો હંમેશા આશ્રય જ હોય. દ્રવ્યનો અનુભવ ના હોય અને પર્યાયનો આશ્રય ન હોય, પર્યાયનું વેદન હોય. બરાબર, ગુરુદેવ છેલ્લે કહેલું. હા હા, વેદન પર્યાય એક સમય, એક આશ્રય પણ એ જ સમયે અને વેદન પણ એ જ સમયે. સમય ભેદ નથી, કાળ ભેદ નથી. અનુભૂતિના સમયે કાળ ભેદ ન હોય. કાળ ભેદ છે તો વિકલ્પ છે, નિર્વિકલ્પ નથી. નિર્વિકલ્પમાં કાળ ભેદ નથી, સમય ભેદ નથી. હા હા, ચિઠ્ઠીમાં એક દેશ સર્વગુણોનું નિર્મળ પરિણમન એને એ રીતે લીધું. તો અનુભવો તો ખાલી પર્યાય જ આવી. અનુભવમાં એટલી પર્યાય નથી ને એટલી દ્રવ્ય નથી. અનુભવમાં બે છે એક સમયમાં. આશ્રય પર્યાયમાં દ્રવ્યનો આશ્રય વર્તે છે કે નથી વર્તતો? એ પર્યાયમાં હું જ્ઞાયક છું એવું પરિણમને વર્તે છે અને આનંદ આવ્યો એનું વેદન પણ વર્તે છે. અનુભવમાં બે હોય છે. આશ્રય છૂટતોય નથી ને આનંદનું વેદન આસ્વાદન પણ હોય છે. ઓકે, એ જ દ્રવ્ય સંગ્રહમાં છેલ્લી અમુક ગાથાઓમાં એ જ વાત આવે છે ને કે અનુભૂતિને સમયે જ દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુનો અનુભવ થઈ જાય છે. હા, ગુરુદેવ કે છે ને નિર્વિકલ્પ ધ્યાનના 47 ગાથામાં નિર્વિકલ્પ ધ્યાનના કાળે બે નયનો જ્ઞાતા થાય છે. બંને નય હા જણાય છે ને બરોબર જેમ છે એમ. અને ત્યારે જ ખરેખર વ્યવહાર પ્રગટ થાય છે, સાચો વ્યવહાર. હા, એટલે નિશ્ચય વ્યવહારનો જ્ઞાતા થાય છે. તો નિશ્ચય એટલે શું? તો કે શુદ્ધ આત્માનું સ્વરૂપ. અને વ્યવહાર એટલે શું? તો ગુરુદેવ તો રાગ લે છે આ બુદ્ધિપૂર્વકનો, પણ પૂજ્યભાઈ શ્રી વ્યવહાર એટલે આનંદની પરિણમન, નિર્વિકલ્પ પરિણમન. એ કે અંદરનો નિશ્ચય વ્યવહાર એટલો જ છે. અનુભૂતિના કાળે ત્યાં રાગ અબુદ્ધિપૂર્વક ગૌણપણે હોય છે. એ તો અબુદ્ધિપૂર્વક છે. ત્યાં બુદ્ધિપૂર્વકનું પરિણમન જ નથી. એટલે એનું મુખ્યપણે વેદન નથી. વેદન આનંદનો આસ્વાદ છે. ડૂબી ગયો છે ઉપયોગ અંદરમાં. આનંદ મૂર્તિનો અસંખ્ય પ્રદેશેથી આનંદના ઝરણાનો આસ્વાદ આવે છે. એટલે પૂજ્યભાઈ શ્રી નિશ્ચય વ્યવહારમાં અંદરનું લે અને ગુરુદેવ શ્રી દ્રવ્ય સંગ્રહની 47 ગાથામાં અબુદ્ધિપૂર્વકનો રાગ કહે છે. નિશ્ચય વ્યવહારનું એ રીતે સ્વરૂપ કહે છે. બંને સાચી વાત છે. હા, જાણીએ ત્યાં એ પાહુડમ નિયમ. હા, હા, નિશ્ચય વ્યવહાર અનુભૂતિ ભાવશ્રુત જ્ઞાનમાં જ હોય ને નિશ્ચય વ્યવહાર. તો હવે એમાં અંદરનો વ્યવહાર પણ લેવાય અને બહારનો વ્યવહાર પણ લેવાય. બહારનો વ્યવહાર રાગાદી ભાવ, અંદરનો વ્યવહાર આનંદની પર્યાય. બરાબર. આપણા હવે કોઈને પ્રશ્ન હોય તો પૂછો. હવે આગળનું આપણે નેક્સ્ટ ટાઈમ લેશું. અત્યારે હા 126 ઉપર એ જ વાતને ચેતનભાઈ નિશ્ચય
સ્વ પર પ્રકાશક કહેતા હતા ને. નિશ્ચય સ્વ પર પ્રકાશક, એમાં પર પ્રકાશકતામાં આનંદ નું જે વેદન થાય છે એ પર પ્રકાશકપણું. એ છે ને નિયમ 7ની 159 નંબરની ગાથામાં કથનચિત શબ્દ કથનચિત સ્વપર પ્રકાશક, એ કથનચિત માંથી આચાર્ય ભગવાને નિશ્ચય વ્યવહાર 2 વાત કરી છે. નિશ્ચયથી સ્વપર પ્રકાશક શું અને વ્યવહારથી સ્વપર પ્રકાશક શું, એ 159 ગાથા છે. એ 159 ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવ શ્રીએ પણ વાત કરી છે અને પૂજ્ય ભાઈશ્રીએ પણ અંદરનું નિશ્ચય નું સ્વપર પ્રકાશકપણું શું, પછી સાધક સવિકલ્પ દશામાં આવે ત્યારે વ્યવહાર સ્વપર પ્રકાશકપણું શું, એ બધી વાત ગુરુદેવ શ્રી અને પૂજ્ય ભાઈશ્રીએ 159 ગાથાના આધારે કહી છે. शोभना बहन, अगले सप्ताह में इस विषय को थोड़ा सा और खोलना आप। हाँ हाँ, अगली बार खोलेंगे अपन। निश्चय स्वपर मूल बात है, व्यवहार स्वपर प्रकाशक क्या, अपन स्वपर प्रकाशक का प्रकार ले लेंगे अगली बार। बहुत सुंदर। ओके 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 ओके, बहुत सुंदर है आपका आज, आपका बहुत बहुत आभार। कोई आभार नहीं, अपन साथ में स्वाध्याय किया, इसमें मेरे को तो बहुत शर्म आती है कि आभार क्या माने, मेरा भी दृढ़ता हुई, स्वाध्याय हुआ। बहुत अच्छा। ओके चलो, एक एनाउंसमेंट है शोभनाबेन, આવતા શનિવારે અને રવિવારે પૂજ્ય ગુરુદેવશ્રીની જન્મ જયંતિ નિમિત્તે અહીંયા કલ્ચરલ પ્રોગ્રામ રાખેલો છે. તો આવતા રવિવારે વિદ્યાલયના બાળકો આવશે અને ગુરુદેવશ્રીના જન્મ જયંતિ નિમિત્તે કલ્ચરલ એક્ટિવિટી પ્રોગ્રામ કરવાના છે. તો આપનો સ્વાધ્યાય આવતા રવિવારે નહીં રહે. ઓકે ઓકે ઓકે, કઈ વાંધો નહીં. હા, બહુ સરસ. તમે જોવા માટે આવજો, જોવા માટે આવજો છોકરાઓને. ઓકે. श्रावणी से ज्ञान से सोचे लोकालोक शोभानी, मस्तक नमो सदा दे तमो, परम परम मंगलकारी वितराकारी जिनवाणी मातनो जय हो। अनंत अनंत उपकारी कृपाळु कहान गुरुदेवनो जय जय કહાન ગુરુની નિશ્રામાં પરિપૂર્ણપણે પરિણમેલા સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો. વાણીનો જય હો. પૂજ્ય 138મી જન્મ જય 137મી જન્મ જયંતિ નો જય હો. ચાલો. જય